મિત્રો નહીં ફ્રેન્ડ્સ, નમસ્કાર ફ્રેન્ડ્સ. ભારતમાં બ્રિટિશ શાસન સમયે ગોડ સેવ ધ કિંગ ગવાતું. ગાંધી બાપુએ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મની અભિમાન ન આણે રે. આ ગાંધીજીનું પ્રિય ભજન હતું જે નરસિંહ મહેતાએ લખ્યું કે ગાયું. આ ભજન 80 વર્ષ આઝાદી પછી પણ એટલું જ તે સુંદર છે અને ભવિષ્યમાં પણ રહેશે. સંવેદનશીલતા, નમ્રતા, સમાન ભાવ, સદાચાર આ ભજનના મુખ્ય સાર છે ભાઈ. તો આપણા બંધારણમાં જે આમુખ છે તેનું સરસ લેખન પ્રોજેક્ટ ધોરણ 9ના વિદ્યાર્થીઓએ સામાજિક વિજ્ઞાનની અંદર કરેલું છે. પાઠ નંબર 8 અને 9 જે આપણે વિશિષ્ટ બંધારણ છે અત્યારે સમજીએ છીએ, ત્યારે બંધારણનું જે આમુખ છે, જે દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય છે તેમજ સ્થાન અને તકોની સમાનતાનો કાનૂની હક છે એ આપે છે. આમુખની શરૂઆત થાય છે આપણે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આ એક જ વાક્ય દેશની સૌથી મોટી તાકાત દર્શાવે છે અને બતાવે છે આપણા બંધારણમાં. એનો અર્થ એ છે કે ભારત દેશમાં સૌથી વધારે તાકાતવાર કોઈ સુપ્રીમ છે તો કોણ છે? ના તો કોઈ નેતા છે, ના કોઈ આઈએએસ ઓફિસર છે, ના કોઈ આઈપીએસ ઓફિસર છે, ના કોઈ જજ છે. સૌથી વધારે પાવર દેશની સામાન્ય જનતા પાસે છે, મત આપવાનો અધિકાર. અને બંધારણની અંદર એ પ્રમાણે સરકારો છે એ આઝાદીના 80 વર્ષની અંદર છે એ ચાલેલી છે. તો બંધારણમાં જનતાએ પોતે જ પોતાની જાતને આપેલું એક વિસ્તૃત આ બંધારણ કે દેશની આ સમજ છે. આપણે તાજેતરની ઘટના અત્યારે છે એ બંધારણલક્ષી જોઈએ તો દિલ્હીની અંદર વર્ષ 2026ના કોકરોચ જનતા પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા પોતાની બધી માંગણી છે એ સ્વીકારી લેવાની પોતાનું આંદોલન પાછું ખેંચ્યું છે. જંતર મંતર પર 37 દિવસથી આંદોલન છે એ ચાલતું હતું. વડાપ્રધાનશ્રીએ મિત્રોની જગ્યાએ ફ્રેન્ડ્સ સંબોધન કરી સોશિયલ મીડિયા ઉપર સેલ્ફી વિડીયો રાત્રે 12 વાગ્યે છે એ મૂક્યો હતો. આવું તો ઓપરેશન સિંદૂર અને નોટબંધીના સમયે પણ વડાપ્રધાને છે એ કરેલું નહોતું. જે વડાપ્રધાનની ઝેન ઝી બાબતે કે યુવાનો બાબતે સમય સૂચકતા અને આંદોલનનું કેટલું રાષ્ટ્રીય મહત્વ હતું એ દર્શાવે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર 10 કરોડ ફોલોવર ધરાવતા પ્રથમ નેતા વર્ષ 2026ની અંદર આપણા સેવાભાવી શ્રી નરેન્દ્ર મોદી મિત્રોથી ફ્રેન્ડ ઉપર આવી ગયા છે. કેમ કે યુવાનોની શક્તિ તેઓએ આંદોલનની અંદર જોઈ અને ખાસ કરીને નીટ અને સરકારી પેપરો ફૂટવા બાબતે સરકારમાં જુદા રાજ્યની અંદર થઈ રહેલો યુવા આક્રોશ, પોલીસ દ્વારા છે એ કરવામાં આવેલા કથિત અત્યાચાર, વોટર કેનર, અશ્રુવાયુ પણ ઇન્ટરનેટ ઉપર વાયરલ છે. જે વધારે પડતું આકરું વલણ અપનાવ્યું હતું. સરકારે નીટ યુજીસી પેપર લીકને પગલે છે એ શિક્ષણ મંત્રાલય દ્વારા છે 7 સભ્યોની રાધાકૃષ્ણ સમિતિની સ્થાપના કરી, જે ટેકનોલોજી આધારિત સુરક્ષા, પરીક્ષા કેન્દ્રની દેખરેખ અને જવાબદારી મજબૂત બનાવવાની, ભલામણ કરવાની વિશ્વસનીયતા ઉપર સરકાર ભાર મૂકી રહી છે. શિક્ષણ મંત્રી ભૂતપૂર્વ જે હતા ધર્મેન્દ્ર પ્રધાનનું સરકારે રાજીનામું છે એ સ્વીકાર્યું છે. બહુમતીવાળી એનડીએ કેન્દ્રની સરકાર માટે આ એક કડક નિર્ણય છે એ હતો, પ્રજાલક્ષી. સરકાર છે એ સંસદમાં વર્ષ 2024માં પબ્લિક એક્ઝામિનેશન્સ પ્રોવિન્શન ઓફ અનફેર એક્ટમાં અત્યારે સુધારો કરી તેના મુખ્ય મુદ્દાઓ છે કેબિનેટની અંદર મંજૂરીમાં પણ આપી દીધા છે. અને પ્રધાનમંત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું કે દિલ્હીમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થપાઈ ગઈ અને પેપર લીક કેસનો 3 મહિનામાં નિકાલ લાવવાનું ફરમાન પણ બહાર પડી ગયું છે. સરકાર આવી જોરદાર સ્ફૂર્તિમાં કામ કરવા લાગી તો યાદ કરો આપણે નીરવ મંદિર યુટ્યુબ ચેનલ ઉપર બધા વિદ્યાર્થીઓ જે આપણા સબસ્ક્રાઈબરો છે તે બધા વિદ્યાર્થીઓ વતી છે એ 2 જૂન વર્ષ 2026માં રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાનને પત્ર લખ્યો હતો નીટ યુજીસી પરીક્ષા બાબતે.
તે સમયે નીટ વિદ્યાર્થીઓનું પુનઃ પરીક્ષાનું આયોજન અને રદ, સીબીઆઈની નીટ યુજીસી અપરાધીકરણની તપાસ જે વિવિધ રાજ્યની અંદર છે એ ચાલી રહી હતી, ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યની અંદર નાસિકથી, અને વિવિધ રાજ્યોમાં નીટ યુજીસી પેપરના પરીક્ષાર્થીઓની દુઃખદ આત્મહત્યાના સમાચાર છે આવ્યા હતા. સરકાર ધારે તો આ બધી બાબતો રોકી શકે, ખાસ કરીને વિદ્યાર્થીઓની આત્મહત્યા. કોઈ જાતનું રાષ્ટ્રીય લેવલે નેશનલ કાઉન્સેલિંગ ન કર્યું, માત્ર સરકાર છે એ પેપર લેવામાં, પેપરની નવી સંરચના બનાવવામાં પડી રહી. વિદ્યાર્થીઓની જે માનસિક અને લાગણી મનોદશા છે એ સરકાર ન સમજી શકી, જેની અંદર જવાબદાર સરકાર છે અસંવેદનશીલ હતી. અને સેવાભાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મારી પાસે એક પુસ્તક છે. આ પુસ્તક છે એ એક્ઝામ વોરિયર્સ લખેલું છે. આ પુસ્તકની અંદર પ્રધાનમંત્રી છે એ પરીક્ષા બાબતે અને પરીક્ષાના ડર બાબતે છે એ કહી રહ્યા છે. અને દર વર્ષે છે એ ફેબ્રુઆરી માર્ચની અંદર જ્યારે પરીક્ષાઓ આવતી હોય છે 10મા 12માની, ત્યારે તેઓ એક્ઝામ ઉપર ખૂબ વાત કરે છે અને વિદ્યાર્થીઓના પ્રશ્ન પણ સાંભળે છે. હવે જોઈએ ભવિષ્યમાં કેવા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે. આ પુસ્તક છે એ નવા ભારતના યુવાનો માટે સમર્પિત છે. બધી ભાષાઓની અંદર અનુવાદ થયેલું છે. હવે નીટ પરીક્ષા અને વિવિધ જે સરકારી પરીક્ષાઓ પેપર ફૂટવા બાબતે આજના યુવાનો જે આજે ચળવળીઓ વોરિયર્સ છે એ બની ગયો છે. તો સરકારમાં જે બેઠેલા લોકો છે, જેની પાસે સારી એવી સત્તા છે, લોક કલ્યાણની સારી એવી સત્તા છે, પણ પ્રજા જે એની પાસેથી ખાસ અપેક્ષાઓ રાખે છે જવાબદારીની, તે ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે. તો સરકાર હવે વિદ્યાર્થીઓના પરિવારને યોગ્ય વળતર આપશે. આ બધા વિદ્યાર્થીઓના જેના દુઃખદ જીવ ગયા છે આ નીટ પેપરને કારણે, અથવા કેટલા બધા વિદ્યાર્થીઓ તો ડ્રોપ આઉટ પણ લીધો છે, એના ઓછા માર્ક આવ્યા. તાજેતરમાં નીટનું રિઝલ્ટ પણ છે એ આવ્યું હતું. તો આ જે રાષ્ટ્રની જે ભાવિ ડૉક્ટરો થવાના હતા, આ બધા વિદ્યાર્થીઓ, જે વ્યવસ્થા તંત્રને લીધે તેઓનો જીવ જઈ ગયો. શું આપણી સંસદીય લોકશાહીમાં હવે લોકો આંદોલન પર, રસ્તા ઉપર આવે તો જ તે સરકાર સાંભળે એવું થઈ ગયું છે? અથવા સામાન્ય માણસોએ રસ્તા ઉપર ઉતરીને પોતાના અધિકારો છે એ હવે માંગવા પડશે? તો આપણે સરકારને મજબૂત છે એ બનાવીએ છીએ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી 18 વર્ષથી ઉપરનાને, જેથી કરીને રાષ્ટ્ર છે વધુ પ્રગતિશીલ કરે. પણ એ જ સરકાર છે એ જ્યારે અસંવેદનશીલ થઈ જાય, યુવાનો ઉપર લાઠીદંડનો પ્રયોગ કરે, વિરોધ કરવા વાળાને રાષ્ટ્ર વિરોધી કરે. હવે આ એ જ યુવાનો છે કે જેને એ સરકાર બનાવી છે અને મત આપ્યા છે. તો સાચો ન્યાય છે એ કઈ રીતે છે એ સમજી શકાય. 12 વર્ષથી સેવાભાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વડાપ્રધાન તરીકેની નેતૃત્વ છે એ ચાલી રહ્યું છે કેન્દ્રની અંદર. આજે સાંસદ સભ્યોનો જે પગાર છે એ 1.24 લાખ રૂપિયા છે. દૈનિક ભથ્થું છે તેને ₹2500નું મળે છે. પણ પ્રજાલક્ષી પ્રશ્ન માટે જે અગ્રેસર સરકાર સંસદમાં બંધ કે ઠપ થઈ જાય છે, અથવા એના વિસ્તારની અંદર જોઈએ એવા કાર્ય છે એ થતા નથી, અથવા કાર્ય લાંબા સમય પછી પ્રગતિ ઉપર આવે છે. સરકારને પક્ષ પલટા કરી રાજ્યસભા અને લોકસભામાં સંખ્યાબળ વધારવાની રમત છે એ સારી રીતે આવડે છે. ચાલો એ આપણે સમજી શકીએ કે રાજ્યની અંદર છે એ એક મજબૂત સરકાર છે એ બને છે, પણ જે લોક લાગણી છે તે પણ સરકારે સમજવી જોઈએ. તો દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતજીએ કોકરોચ સાઇટ શબ્દથી કોકરોચ જનતા પાર્ટી આવી, જે 16 મે 2026ના રોજ અભિજીત દીપકે કરી. ઉચ્ચ સત્તા ઉપર બેઠેલા લોકો જ્યારે અપમાનજનક અને કટાક્ષરૂપી શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે યુવાનોએ તેને હથિયાર બનાવ્યું અને જે જુલાઈ મહિનાના અંત સુધીમાં જંતર મંતર ઉપર વ્યાપક યુવા આંદોલનો બની ગયું. આ યુવાનો છે એ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી છે એ ફ્રેન્ડ્સ કહે છે. વર્ષ 2021ની અંદર જ્યારે કોરોના ચાલતો હતો, કોરોનાની લહેર હાલતી હતી, ત્યારે ખેડૂત આંદોલન પણ થયું અને જેની અંદર રાકેશભાઈએ નેતૃત્વ છે એ કરેલું હતું.
અને સંસદમાં તે સમયે સરકારે 3 કૃષિ કાયદા છે એ રદ કરવા પડ્યા. 360 દિવસ સુધી આ આંદોલન ચાલ્યું અને 700થી વધુ આંદોલનકારીઓ ખેડૂતોના દુઃખદ મૃત્યુ થયા. પણ એ સમયે પણ એનડીએની જે મજબૂત સરકાર હતી અને કૃષિ મંત્રાલય હતું તેની પાસે હજુ સુધી કોઈ સત્તાવાર કોઈ રેકોર્ડ છે કે ડેટા નથી. પણ અત્યારે પણ સરકારે બ્રહ્મજ્ઞાન ત્યારે પણ લીધું હતું અને હવે ફરી CGP આંદોલનથી બ્રહ્મજ્ઞાન છે એ લીધું છે. સંસદમાં ધાંધલ ધમાલ વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવ સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન કેટલાક પ્રશ્નોની ચર્ચા છે એ શિક્ષણની થશે, કારણ કે શિક્ષણ છે એ સમગ્ર ભારતની મૂળભૂત જરૂરિયાત છે અને એ ચોમાસું સંસદ સત્રની અંદર જોવાનું રહેશે. કારવા ગુજર ગયા ગુબાર દેખતે રહે. CGP આંદોલનથી દેશની રાજનીતિમાં અને યુવા ભારત શક્તિમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તે આપણે જોયું અને સમજ્યું. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ.